સો હેલો ગાઈઝ, આજે છે 20 જુલાઈ 2024. પ્લીઝ લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર. સો લેટ્સ સ્ટાર્ટ. તો આજે આપણે થોડું પહેલા જોઈ લઈએ કે કયા કયા ટોપિક જોવાના છે. તો સૌપ્રથમ છે સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન, એટલે કે આપણે સીબીઆઈ. ઓકે, તો એ કેમ ન્યૂઝમાં છે, કોઈ જગ્યાએ એલાઉ નથી કરવામાં આવી, તો એના માટે આ ન્યૂઝમાં છે. ઓકે, તેનો વિશે જોઈશું. પછી છે ત્રીજું ઝૂકી નથી, તો આ જે નેશનલ વોટરવેઝ છે એના માટે ન્યૂઝમાં છે. ત્યારબાદ છે આપણે સિયાંગ હાઇડ્રો પ્રોજેક્ટ. ઓકે, તો આ કયા રાજ્યમાં બનવાનું છે તે મહત્વનું છે, પ્લસ આ કેમ મહત્વનું છે તે પણ જરૂરી જોઈ લઈશું આપણે એના વિશે. પછી જે ક્રોમિયમ, તો ક્રોમિયમ એ ગ્રાઉન્ડ વોટરમાં કન્ટેમિનેશન કરી રહ્યું છે, એટલે કે પ્રદૂષણ ફેલાવી રહ્યું છે, તો એના વિશે જોઈશું કે કઈ જગ્યાએ ફેલાવી રહ્યું છે. ત્યારબાદ છે નેશનલ બેંક ફોર ધ ફાઇનાન્સિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર એન્ડ ડેવલપમેન્ટ. આના નામ પરથી ખબર પડે છે કે કોઈ ફાઇનાન્સિંગ કરવાનું છે ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું. ઓકે, તો એના માટે આનું મહત્વ છે. ઓકે, એનું શું મહત્વ છે તેના વિશે જોઈશું ને કેવી રીતે કામ કરે છે એ પણ જોઈશું આપણે થોડું. પછી ચાગોસ દ્વીપ સમૂહ, તો એ કેમ ન્યૂઝમાં છે, કયા દેશ દ્વારા કંટ્રોલ થાય છે અને કોનો એના પર હક છે, તો એના વિશે આપણે થોડું જોઈશું. ત્યારબાદ છે દુશ્મન સંપત્તિ, એટલે કે એનિમી પ્રોપર્ટીઝ. તો આપણા ઇન્ડિયામાં કેટલી એનિમીસ પ્રોપર્ટીઝ છે એના વિશે આપણે થોડું ઘણું જોઈશું. ત્યારબાદ છે વોઇસ બોક્સ પ્રોગ્રામ. ઓકે, તો આ જે છે એક પહેલ છે. ઓકે, તો એ શેના માટે છે, વોઇસ બોક્સનું મહત્વ શું છે એના વિશે આપણે થોડું જોઈશું. ત્યારબાદ છે સામાન્ય સેવા કેન્દ્ર, એટલે કે કોમન સર્વિસ સેન્ટર્સ. તો એ કોના દ્વારા સ્ટાર્ટ કરવામાં આવેલું અને કેમ મહત્વનું છે એના વિશે જોઈશું. ત્યારબાદ છે કોએલિશન ઓફ ધ એપેડમિક પ્રિપેરનેસ ઇનોવેશન. ઓકે, સીઈપીઆઈ. તો એ કેમ મહત્વનું છે, એ કેમ અત્યારે ન્યૂઝમાં છે તેના વિશે જોઈશું. ત્યારબાદ છે આપણે લેડ બ્લાઇટ રોગ. ઓકે, તો લેડ બ્લાઇટ રોગ એ કયા પાક માટે થાય છે એના વિશે જોઈશું. પછી છે ભોજશાળા સંકુલ, તો એ પણ અત્યારે હાલમાં ન્યૂઝમાં છે, તો એના વિશે જોઈશું. ત્યારબાદ છે આપણું એન્ડ. ઓકે, તો બસ આજ માટે આપણું આટલું જોવાનું છે. ઓકે, સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન વિશે જોઈએ તો સુપ્રીમ કોર્ટે પશ્ચિમ બંગાળનો દાવાને સમર્થન આપ્યું છે, જેમાં સંઘ એટલે આપણું જે કેન્દ્ર સરકાર છે એના પર રાજ્યની સંમતિ વિના સીબીઆઈનો ઉપયોગ કરવાનો આરોપ મૂક્યો છે. એટલે તમે સમજી શકો છો કે પશ્ચિમ બંગાળે એવો દાવો કર્યો હશે કે જે આપણું કેન્દ્ર સરકાર છે એને વેસ્ટ બંગાળમાં આપણે રાજ્યની એટલે કે પશ્ચિમ બંગાળની પરવાનગી વિના સીબીઆઈનો ઉપયોગ કરેલો કોઈ પણ વસ્તુ માટે. ઓકે, તો એને પણ સુપ્રીમ કોર્ટે પણ એને માન્ય રાખ્યું છે કે વાત સાચી છે કે એવું કરવું જોઈએ ન હતું એમ. ઓકે, સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન અને સંમતિ વિશે જોઈએ તો રાજ્ય સંઘ પર રાજ્યની પૂર્વ સંમતિ વિના, એટલે કે આપણે પશ્ચિમ બંગાળ છે એની સંમતિ વિના સીબીઆઈને એક પક્ષીય રીતે, એટલે કે આપણે સંઘે કહી દીધું કે તમે સીબીઆઈ મતલબ જાંચ કરી શકો છો, એને કામે લગાડી દીધા અને બંધારણીય અતિરેક અને સંઘવાદના ઉલ્લંઘનનો આરોપ મૂક્યો છે જે વેસ્ટ બંગાળ છે એને. ઓકે, હવે બંધારણીય અતિરેક તો તમને ખબર જ હશે કે ગજાની બહાર જઈને કામ કરવું. ઓકે, એટલે કે કેન્દ્ર સરકારે પોતાની જે સત્તા નથી તેમ છતાં એની બહાર જઈને કામ કર્યું છે. ઓકે, સત્તાની બહાર જઈને કામ કર્યું છે. અને સંઘવાદ તો તમને ખબર જ હશે કે સંઘવાદમાં આપણને સત્તાઓનું વિભાજન હોય છે, જેમ કે આપણે સબ્જેક્ટ થઈ ગયા. ઓકે, કેન્દ્ર સરકારના સબ્જેક્ટ છે, પછી રાજ્ય સરકારના વિષયો છે, પછી જે કોનકરન્ટ લિસ્ટ છે. ઓકે, ત્યારબાદ લેખિત બંધારણ હોવું જરૂરી છે, પછી બિન કેન્દ્રીયકરણ હોય છે. ઓકે, મતલબ રાજ્ય પોતાની રીતે કામ કરશે જ્યાં સુધી સેન્ટ્રલ મતલબ જરૂર ના પડે ત્યાં સુધી. ઓકે, પછી પ્રાદેશિક વિભાગ હશે કે રાજ્યના ભાગ પડેલા હશે. ઓકે, અને નાણાકીય સ્વતંત્રતા પણ હશે. તો આ બધા જે મુદ્દાઓ છે એ સંવાદમાં આવે છે. ઓકે, તો આ બંને વસ્તુ ઉલ્લંઘન કરવાનું જે છે આરોપ મૂક્યો છે જે આપણે રાજ્ય સરકાર છે તેમને. ઓકે, આ દાવો જે છે ભારતીય બંધારણની કલમ 131 હેઠળ દાખલ કરવામાં આવેલો. ઓકે, હવે તમને ખબર છે કે આર્ટિકલ 131 જે છે એ સુપ્રીમ કોર્ટનો મૂળભૂત અધિકાર ક્ષેત્ર દર્શાવે છે. ઓકે, મૂળ અધિકાર ક્ષેત્ર જે આપણે ઓરિજિનલ જ્યુરિસ્ડિક્શન જે કહે છે. ઓકે, તો તેની વાત કરવામાં આવે છે જે સુપ્રીમ કોર્ટનો. ઓકે, તો એની અંદર દાખલ કરવામાં આવે છે જે કેન્દ્ર અને એક અથવા તો વધુ રાજ્યોની વચ્ચે વિવાદ હોય તો એનો સમાવેશ થાય છે. ઓકે, આની અંદર બીજા બધા પણ જેમ કે આપણે એક્સક્લુઝિવ જ્યુરિડિક્શન જે કહે છે, જેમાં મતલબ આપણે આ સુપ્રીમ કોર્ટ ખાલી ફક્ત એને સાંભળી શકે છે, બીજું કોઈ મતલબ ઓરિજિનલ જ્યુરિડિક્શન જે છે એ ફક્ત સુપ્રીમ કોર્ટમાં લઈ જઈ શકાય છે. ઓકે, માં લીગલ રાઇટ અથવા તો બીજું કોઈ પોલિટિકલ ઇશ્યુ હોય તો એ નહીં લઈ જઈ શકાતો. ઓકે, તમને ખબર હોય તો એ લઈ જઈ શકાય છે. ઓકે, ને જો કોઈ પ્રી કોન્સ્ટિટ્યુશનલ ટ્રીટી, એટલે કે જો પહેલેથી કોઈ ડિસાઇડ આપણે ટ્રીટીમાં લખ્યું હોય કે આમાં સુપ્રીમ કોર્ટ જે છે એ ઇન્ટરફિયર નહીં કરે. ઓકે, તો એમાં આપણે સુપ્રીમ કોર્ટમાં એ વસ્તુ નહીં લઈ જઈ શકો. ઓકે, જેમ કે નદીઓનું જો આપણે ટ્રીટી જોઈએ, જેમ કે ઇન્ડિયા પાકિસ્તાન વચ્ચેનું જે ઇન્ડસ ટ્રીટી છે. ઓકે, તો એ જે છે એ વસ્તુમાં કોઈ પણ ઇશ્યુ આવે. ઓકે, તો એમાં આપણે સુપ્રીમ કોર્ટ ઇન્ટરફિયર નહીં કરી શકે, જેમાં લખેલું હશે કે સુપ્રીમ કોર્ટ એમાં ઇન્ટરફિયર નહીં કરે એટલા માટે. ઓકે, ત્યારબાદ જો કોઈ બીજી આપણે જે વોટર બોડીઝ છે. ઓકે, નહીં વોટર બોડીઝ નહીં, આપણે બે રાજ્યો વચ્ચે જો કોઈ નદીનો વિવાદ હોય છે ત્યારે પણ સુપ્રીમ કોર્ટ જે છે એ ઇન્ટરફિયર નથી કરતી. ઓકે, તપાસ માટે સંમતિ, તો એમની અંદર આવે છે સામાન્ય સંમતિ, એટલે કે જનરલ કન્સેન્ટ. ઓકે, તો સીબીઆઈ જે છે એ કોઈ ચોક્કસ રાજ્યમાં ગુનાની તપાસ કરતા પહેલા રાજ્ય સરકારો પાસેથી સંમતિ મેળવવું જરૂરી છે. ઓકે, એટલે કે સીબીઆઈ જે છે એ
કોઈ પણ રાજ્યમાં ઇન્વેસ્ટિગેશન કરશે ત્યાર પહેલા એ રાજ્યની પરવાનગી લેશે કે અમારે આ કામ કરવું છે તો તમારી પરમિશન જોઈ મળે તો તમે આગળ આ કામ કરી શકે. ઓકે, સામાન્ય સંમતિ હેઠળ જે સીબીઆઈ છે એ દર વખતે તપાસ માટે રાજ્યમાં પ્રવેશે ત્યારે નવી પરવાનગી લેવાની જરૂર નથી. ઓકે, એટલે કે દર વખતે આપણે ઇન્વેસ્ટિગેશન કરવા જાય ત્યારે એ પરવાનગી લેવી જરૂર નથી. ગમે ત્યારે મતલબ એકવાર પરવાનગી લઈ લીધા પછી જો સીબીઆઈ નો કોઈ પણ કેસ હોય ત્યારે એ રાજ્ય રિલેટેડ હોય તો એ સીબીઆઈ જે છે એ જાતે તપાસ કરી શકો છો. ઓકે, પણ જે પશ્ચિમ બંગાળ અને પંજાબ જેવા રાજ્યો છે એમાં સામાન્ય સંમતિ પછી પાછી ખેંચી લેવામાં આવી છે. ઓકે, એટલે કે સામાન્ય સંમતિ આપવામાં નથી આવી. જે રિસ્ટ્રિક્ટેડ પરમિશન જે આપણે રિસ્ટ્રિક્ટેડ જે કન્સર્ન કહે છે એટલે કે દર વખતે કોઈ પણ કેસ હશે તો સીબીઆઈ છે એ વેસ્ટ બંગાળ અને પંજાબ છે એની પાસે પરવાનગી લેવી પડશે કે ભાઈ અમારે આ રાજ્યમાં આ કેસ રિલેટેડ ઇસ્યુ મતલબ આ કેસ રિલેટેડ શોધખોળ કરવી છે તો એ માટે પરમિશન આપો એવું કહેશે. હવે જો પશ્ચિમ બંગાળ કહેશે કે હા તમને પરમિશન છે તો તમે આપણે સીબીઆઈ જે છે એ તપાસ કરી શકશે, બાકી નહીં તપાસ કરી શકે. ઓકે, અને આપણે મોસ્ટલી કહેવામાં આવે છે કે જે કેન્દ્ર સરકારની મતલબ કેન્દ્ર સરકારમાં બીજેપી છે, મતલબ આવું તો કહેવું ના જોઈએ. ઓકે, પણ જે કેન્દ્ર સરકારમાં બીજેપી છે અને પશ્ચિમ બંગાળ અને પંજાબમાં બીજી કોઈ મતલબ સરકાર હોઈ શકે તો મોસ્ટલી આવું કરવામાં આવતું હોય છે કે જે સીબીઆઈ છે એનો ઉપયોગ કરવામાં આવે છે. તો એના માટે જે પંજાબ અને પશ્ચિમ બંગાળ જે અને નોર્થમાં પણ અમુક વાર એવું કરવામાં આવે છે કે સામાન્ય સંમતિ નથી આપવામાં આવતી. ઓકે, વાત જોઈએ તો એક્સેપ્શન ટુ જે જનરલ કન્સેન્ટ એટલે કે આમાં અપાત શું છે તો કે સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટ જે છે એ રાજ્યની સંમતિ વિના દેશમાં ગમે ત્યાં જે સીબીઆઈ નો તપાસને આદેશ આપી શકે છે. ઓકે, એટલે કે સુપ્રીમ કોર્ટ અથવા તો હાઈકોર્ટ કહે કે ભાઈ તમારે કોઈ પણ રાજ્યમાં જે રાજ્યમાં જવું હોય તે રાજ્યમાં જાઓ પણ આ કેસને સોલ્વ કરો. તેવા કિસ્સામાં જે સીબીઆઈ છે એ કોઈ પણ રાજ્યમાં તપાસ કરી શકે છે અને એવા કિસ્સામાં સંમતિ લાગુ નથી પડતી કે જ્યાં કોઈ વ્યક્તિ જે છે એ લાંચ લેતા રંગે હાથ પકડાયો હોય. ઓકે, એટલે કે વેસ્ટ બંગાળનો કોઈ વ્યક્તિ છે અને એ લાંચ લેતા પકડાઈ ગયો છે તો એને વેસ્ટ બંગાળ પાસેથી પરમિશન નહીં લેવી પડે. ઓકે, કે મને પરમિશન આપો મારે આ વ્યક્તિનું જે કેસ છે જે લાંચ લેતા પકડાયો છે એને આપણે મતલબ એના માટે તપાસ કરવી છે તો એવી પરમિશન નહીં લેવી પડે. ઓકે, આ જે છે એ અપવાદ છે આ બે. ઓકે, પછી કેસ વિશિષ્ટ સંમતિ. ઓકે, એટલે કે કેસ સ્પેસિફિક કન્સેન્ટ જે આપણે રિસ્ટ્રિક્ટેડ કન્સેન્ટ કહેશે તો તેની જ વાત છે. ઓકે, કેસ સ્પેસિફિક એટલે કે જે ચોક્કસ કેસ માટે સીબીઆઈ જે છે રાજ્ય સરકાર પાસે સંમતિ માંગશે દર વખતે અરજી કરશે. ઓકે, દર વખતે કે ભાઈ મને આ કેસ છે તો એના માટે કન્સેન્ટ આપો એ રીતે. આપણે થોડું જોઈએ તો સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન જે ફૂલ ફોર્મ છે જે ભારતની મુખ્ય તપાસ એજન્સી છે તો તમને ખબર જ હશે તે બેવડી જવાબદારી સંભાળે છે જેમાં ગંભીર કેસોની તપાસ કરવી અને સમગ્ર દેશમાં જે પોલીસ દળોનો જે ભ્રષ્ટાચાર છે એની સામે લડવાનું નેતૃત્વ પૂરું પાડે છે. ઓકે, સ્થાપનાની સત્તા છે તો ભ્રષ્ટાચાર નિવારણ પર સંથામન સમિતિ દ્વારા ભલામણ કરવામાં આવી હતી 1962 થી 1964 આ સમિતિની ભલામણ કરવા મતલબ આ બનેલી. ઓકે, તો આની ભલામણ દ્વારા બનાવવામાં આવેલી. ઓકે, સંથામન સમિતિ આ યાદ રાખવું. ઓકે, પૂછાઈ શકે છે. પછી વૈધાનિક સંસ્થા નથી આ. ઓકે, એટલે કે કોઈ પણ એક્ટ દ્વારા નથી બની પણ ગૃહ મંત્રાલયને જે 1963 ઠરાવ દ્વારા આ સ્થાપિત કરવામાં આવી છે. ઓકે, આ યાદ રાખવું કે આને જે છે એ વૈધાનિક સંસ્થા નથી. વૈધાનિક સંસ્થા એટલે તમને ખબર જ હશે કે કોઈ સ્પેસિફિક એક્ટ હોય એના દ્વારા બનાવવામાં આવે જેમ કે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ છે તો એ પણ એક્ટ છે. ઓકે, તો એના આધારે બનાવવામાં આવી છે. ઓકે, અને પણ આ જે એક્ટ નથી બરોબર છે વૈધાનિક સંસ્થા તો નથી પણ એને જે પાવર મળે છે એ દિલ્હી સ્પેશિયલ પોલીસ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ 1946 છે એની હેઠળ સત્તા મળે છે. ઓકે, આવી રીતના એક વોટર એક્ટ છે. ઓકે, જે એનજીટી ને સત્તા આપે છે. ઓકે, તો એ પણ છે. ઓકે, સોરી વોટર એક્ટ જે છે આપણે એનજીટી નહીં પણ આપણે જે પોલ્યુશન કંટ્રોલ બોર્ડ જે કહીએ છીએ. ઓકે, સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ છે તો એને જે છે સત્તાઓ જે છે મતલબ એની જે સત્તાઓ છે એ વોટર એક્ટમાંથી મળે છે. ઓકે, એકવાર કન્ફર્મ કરી લઈશું આ વસ્તુ. ઓકે, મને પાક્કું નથી ખ્યાલ પણ લગભગ વોટર એક્ટમાંથી મળે છે. ઓકે, એના પછી ઇન્ટરપોલ સભ્ય દેશો વતી જે તપાસનું સંકલન કરે છે એટલે કે ઇન્ટરપોલના જેટલા સભ્ય દેશો છે. ઓકે, તેના વતી તપાસ એટલે કે કોઈ મતલબ ઇન્ટરનેશનલ કોઈ વ્યક્તિ હોય અને ભારતમાં જો ભાગીને આવી ગયો હોય તો ઇન્ટરપોલ કહેશે કે ભાઈ આ વ્યક્તિને પકડવાનું છે જે તમારા મતલબ ધ્યાનમાં હોય તો મને જાણ કરજો. ઓકે, તો એ ઇન્ટરપોલ વતીની જે તપાસ છે એ ભારતમાં જે છે એ સીબીઆઈ કરશે. ઓકે, ઇન્ટરપોલના વ્યક્તિઓ નહીં આવે. ઓકે, સૂત્ર જે છે એનું ઉદ્યોગ નિષ્પક્ષતા અને અખંડિતતા આવું એનું સૂત્ર છે. ઓકે, નોડલ મંત્રાલય તો કર્મચારી જે છે કર્મચારી જાહેર ફરિયાદ અને પેન્શન મંત્રાલય છે. ઓકે, આ મંત્રાલય વચ્ચે આવી ગયું છે. ઓકે, આનું આખું છે કર્મચારી જાહેર ફરિયાદ અને પેન્શન મંત્રાલય. ઓકે, પછી ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ મુદ્દાઓ માટે સુપરિન્ટેન્ડન્ટ સેન્ટ્રલ વિજિલન્સ કમિશન પાસે છે. ઓકે, મતલબ કે સુપરિન્ટેન્ડન્ટ સેન્ટ્રલ વિજિલન્સ કમિશન આપણે જે કહીએ છીએ. ઓકે, સીવીસી જે આપણે કહીએ છીએ. ઓકે, સોરી સેન્ટ્રલ વિજિલન્સ કમિશન જે આપણે કહીએ છીએ. ઓકે, તો એના હેઠળ જે છે એ આ સીબીઆઈ નો મતલબ કામ કરે છે. મતલબ સીબીઆઈ જો ભ્રષ્ટાચારનો કોઈ કેસ હેન્ડલ કર્યો હોય તો એને આપણે ફરીથી મતલબ એક રીતે તપાસ કરવાની જે જવાબદારી છે મતલબ એની અધિકાર જે છે એ સીવીસી પાસે છે. ઓકે, જે આપણે સેન્ટ્રલ વિજિલન્સ જે કમિશન છે એની વાત કરીએ છીએ. ઓકે, પછી સીબીઆઈ દ્વારા હેન્ડલ કરાયેલા જે કેસોના પ્રકારમાં જોઈએ તો ભ્રષ્ટાચાર વિરોધી ગુનાઓ જેમાં જાહેર અધિકારીઓ છે, કેન્દ્ર સરકારના કર્મચારીઓ છે, પીએસયુ છે એટલે કે પબ્લિક સેક્ટર જે અંડરટેકિંગ એટલે આપણે જે સરકારી જે કંપનીઝ કહે છે તેની વાત છે. ઓકે, ભાઈ સરકાર દ્વારા નિયંત્રિત સંસ્થાઓ છે એની સામે ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ જે કેસોની તપાસ કરે છે. ઓકે, ત્યારબાદ છે આર્થિક ગુનાઓ
જેમાં નાણાકીય કૌભાંડ છે, આર્થિક છેતરપિંડી થઈ હોય, નકલી ચલણ હોય, બેંક છેતરપિંડી થઈ હોય, સાયબર ક્રાઇમ થઈ હોય અને દાણચોરી હોય તો એની પણ તપાસ કરી શકે છે. ઓકે, જે સીબીઆઈ છે તે. તમને ખબર જ હશે સુઓ મોટો એટલે શું, કે જાતે ચાલીને કોઈ કેસ હાથમાં લઈ લેવો. ઓકે, જેમ કે સુપ્રીમ કોર્ટ છે, જાતે ચાલીને જો પબ્લિકના હિતમાં હોય તો જાતે ચાલીને સામેથી ચાલીને સુઓ મોટો કેસ લઈ શકે છે. એવી રીતે સીબીઆઈ પણ કરી શકે છે. કેન્દ્ર શાસિત પ્રદેશોમાં જે ગુનાઓને પ્રાથમિકતા આપે છે, એટલે કે જે કેન્દ્ર શાસિત પ્રદેશ છે તેની વાત કરવામાં આવી છે આની અંદર. ઓકે, સ્પેસિફિકલી રાજ્ય સરકારની પરવાનગી સાથે રાજ્યમાં ગુનાની તપાસ કરી શકે છે. એટલે કે કેન્દ્ર શાસિત પ્રદેશમાં સુઓ મોટો કેસ લખી શકે છે, પણ રાજ્ય સરકારમાં જો મતલબ રાજ્યમાં લેવો હશે તો રાજ્યની પરવાનગી જોઈશે એના માટે. ઓકે, પછી સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટ જે છે એ દેશભરમાં તપાસનું નિર્દેશન કરી શકે છે. ઓકે, એ તો આપણે જોયું થોડી વાર પહેલા. વિશેષ ગુનામાં જોઈએ તો આતંકવાદ છે, બોમ્બ વિસ્ફોટ છે, માફિયા સંબંધિત ગુનાઓ છે, એના સહિત જે આઈપીસી અને જે અન્ય કાયદાઓ છે એના હેઠળ જે ગંભીર ગુનાઓ છે એની તપાસ પણ કરે છે. હવે નેક્સ્ટ છે આપણે તીઝુઝુકી નદી. તો કેન્દ્રીય બંદર, શિપ અને જે જળમાર્ગ મંત્રાલય છે અને તાજેતરમાં જાહેરાત કરી હતી કે જે કાર્ગો અને મુસાફરોના પરિવહન માટે તીઝુઝુકી નદી છે એના પર રાષ્ટ્રીય જળમાર્ગ 101 નો ઉપયોગ કરવા માટે સંભવિત અભ્યાસ હાથ ધરવાનું નક્કી કર્યું છે. એટલે કે રાષ્ટ્રીય જળમાર્ગ 101 બનાવવાનો છે. ઓકે, એના માટે અભ્યાસ કરવાનો છે. નદી વિશે જોઈએ તો નાગાલેન્ડની મુખ્ય નદીઓ જેમાં દોયાંગ, ધનસિરી, ધીકુ અને તીઝુ. ઓકે, આ 4 આવે છે. એમાં બધી તો નથી પણ ધનસિરી છે અને ધીકુ છે. ઓકે, આ 2 નદી છે. ઓકે, ત્યારબાદ જોઈએ તો હવે જે પ્રવાહની દિશા તો દોયાંગ, ધનસિરી અને ધીકુ છે બ્રહ્મપુત્રમાં જોડાવા માટે આસામના મેદાનોમાંથી પશ્ચિમ તરફ વહે છે. ઓકે, અને તીઝુ જે છે એ પૂર્વ અને દક્ષિણ પૂર્વમાં વહે છે, જે મ્યાનમારમાં ઈરાવદીમાં વહે છે. ઓકે, ઈરાવદીમાં મતલબ આવી જાય છે. નું જો આપણે ડ્રેનેજ સિસ્ટમ જોઈએ તો એ પૂર્વ નાગાલેન્ડમાં નિર્ણાયક ડ્રેનેજ સિસ્ટમ બનાવે છે, જે નાગાલેન્ડના મધ્ય ભાગમાંથી પસાર થાય છે અને કિફિરે ફેક જિલ્લામાંથી ઉત્તર પૂર્વ તરફ જાય છે અને મ્યાનમારમાં જે ચિંદવિન નદી છે એની સંગમ થાય છે. ઓકે, ચિંદવિન નદી જે છે ઈરાવદી નદીમાં પ્રવેશે છે અને ઈરાવદી ડેલ્ટા દ્વારા આંદામાન સમુદ્રમાં જાય છે. ઓકે, તો હવે આટલું બધું આપણે ડિટેલમાં જવાની કોઈ જરૂર નથી. ઓકે, તો એક એટલે કે નેશનલ વોટરવે 101 જે છે એ તીઝુઝુકી જળમાર્ગ છે, જે નાગાલેન્ડને ચિંદવિન નદી, મ્યાનમાર અને જે તેનાથી આગળ જોડતો છે વોટરવેઝ છે. ઓકે, અને કિફિરેના લોંગ માત્રા જે છે એ કેફના મેલુરી પાટા વિભાગમાં અવાંગખુ સુધી લગભગ 42 કિલોમીટર ચાલે છે. ઓકે, આટલું બધું યાદ રાખવાની કઈ જરૂર નથી. ખાલી એટલું યાદ રાખવું કે જળમાર્ગ જે છે એ નાગાલેન્ડમાં બને છે. ઓકે, અને કઈ નદી છે તો તીઝુ અને ઝુકી નદી વચ્ચે છે. ઓકે, આ બધા વોટરવેઝ છે. ઓકે, પણ ઇમ્પોર્ટન્ટ જે છે જે મોટા વોટરવેઝ છે ટોટલ 6 છે. ઓકે, તેમાં સૌપ્રથમ છે નેશનલ વોટરવેઝ 1. ઓકે, તે કઈ જગ્યા છે તો ગંગા નદીમાં છે. તો કઈ જગ્યાથી હલ્દિયાથી અલ્હાબાદ સુધી છે. ઓકે, કેટલું સૌથી લાંબુ છે આ જે છે એ 1620 કિલોમીટર જેટલું છે. ઓકે, ને આજે એમાં કઈ રાજ્યમાંથી તો કે યુપી, બિહાર, ઝારખંડ અને વેસ્ટ બંગાળ. ઓકે, તો આ તમે જોઈ શકો છો ગંગા રિવર. ઓકે, તો એમાં જે નેશનલ વોટરવે 1 છે તે આવેલું છે. ઓકે, ત્યારબાદ છે નેશનલ વોટરવે 2 જે બ્રહ્મપુત્રમાં આવેલું છે. ઓકે, જે ધુબરી ટુ સાદિયા જે છે ત્યાં આવેલું છે. ઓકે, અને 991 કિલોમીટર જેટલું લાંબુ છે. અને આમાં જે સ્ટેટ વિશે જોઈએ તો આમાં છે આસામ, વેસ્ટ બંગાળ, અરુણાચલ પ્રદેશ અને મેઘાલય. ઓકે, તો આ 4 રાજ્યમાંથી પસાર થાય છે. ઓકે, જે આ બ્રહ્મપુત્રનું જે વોટરવે છે તે. ઓકે, વિશે જોઈએ તો એ વેસ્ટ કોસ્ટ કેનાલ છે. ઓકે, આ કેનાલ છે, કોઈ નદી નથી. ઓકે, કેનાલ છે જે કોલ્લમથી કોટ્ટાપુરમ સુધી છે. ઓકે, અને આ જે છે 205 કિલોમીટર જેટલી લાંબી છે અને આ જે છે કેરલામાં આવેલ છે ટોટલી. ઓકે, પછી નેશનલ વોટરવે 4 વિશે જોઈએ તો એ ગોદાવરી, કૃષ્ણા અને એની કેનાલ છે બીજી બધી. ઓકે, તો એ છે એની એ જે છે કાકીનાડાથી પુડુચેરીમાં આવેલી છે. ઓકે, એમાં કયા 1078 જેટલી લાંબી છે અને એ શું છે તો કે એમાં કયા રાજ્યો તો કે આંધ્રપ્રદેશ છે, તમિલનાડુ છે, પછી પુડુચેરી છે. ઓકે, તો આ 3 જગ્યા આવેલી છે. ઓકે, પછી નેશનલ વોટરવેઝ 5 વિશે જોઈએ તો બ્રાહ્મણી રિવર છે, એના પછી જે ડેલ્ટા છે બધી નદીઓના અને એને કેનાલ્સ બીજી. ઓકે, અને બીજો બધો પણ સમાવેશ થાય છે એની અંદર. જે છે એ જીઓન ખલી જે છે ત્યાંથી તાલચેર જે છે ત્યાં આવેલું છે. ઓકે, અને આમાં કયા સ્ટેટમાં આવેલું છે તો કે ઓડિશા અને વેસ્ટ બંગાળ. અને કેટલા કિલોમીટર લાંબી છે તો 588 કિલોમીટર. ઓકે, નેશનલ વોટરવે જે 6 જે છે એ બરાક રિવર પર આવેલ છે, જે લખીપુર તો ભંગા. ઓકે, ભંગા જે છે ત્યાં આવેલું છે. ઓકે, અને એ જે છે હજુ પ્રોસેસમાં છે. ઓકે, અને આ 121 કિલોમીટર જેટલું લાંબુ છે. આમાં સ્ટેટ રિઝર્વમાં જોઈએ તો સ્ટેટમાં એટલે કે આસામ છે, મિઝોરમ છે, મણિપુર છે અને ત્રિપુરા છે. ઓકે, તો આટલા આપણા દેશમાં બીજા બધા પણ વોટરવેઝ છે, પણ આટલા ઇમ્પોર્ટન્ટ 6 છે. ઓકે, સિયાંગ હાઇડ્રો પાવર પ્રોજેક્ટ. તો અરુણાચલ પ્રદેશમાં અપર સિયાંગ હાઇડ્રો પાવર પ્રોજેક્ટનો સ્થાનિકોએ વિરોધ કરી રહ્યા છે.
બ્રહ્મપુત્રાનું નામ છે. ઓકે, તો બ્રહ્મપુત્રા તો તમને ખબર જ હશે કે ચાઇનામાં જે એને સાંગપો કહેવામાં આવે છે, યાલંગ સાંગપો કહેવામાં આવે છે. ઓકે, પછી બ્રહ્મપુત્રા જે છે આગળ જઈને જે આપણે ગંગા નદીમાં આવે છે. ઓકે, જે બાંગ્લાદેશમાં જમના તરીકે ઓળખાય છે. ઓકે, જમના પછી એને પદ્મા તરીકે ઓળખવામાં આવે છે જ્યારે એની અંદર ગંગા મિક્સ થાય છે. ઓકે, ને ગંગા અને પાછળ આગળ આગળ જઈને પછી એ મેઘના તરીકે પણ ઓળખવામાં આવે છે. ઓકે, જ્યારે એમાં જે સુરમા નદી છે તે મિક્સ થાય છે ત્યારબાદ. ઓકે, પાવર પ્રોજેક્ટ વિશે જોઈએ તો એ ભારતનો અરુણાચલ પ્રદેશ માટે આયોજિત એક નોંધપાત્ર પહેલ છે. ઓકે, આ ખાસ યાદ રાખવું કે અરુણાચલ પ્રદેશ માટેની પહેલ છે. ઓકે, અને તેનો હેતુ જે છે વીજળી ઉત્પન્ન કરવાનો છે અને જળ સંસાધનોને અસરકારક રીતે સંચાલિત કરવાનો છે. ઓકે, અને ખાસ કરીને જે ચીનમાં સરહદપારના જે સમાન વિકાસને પ્રતિભાવમાં. ઓકે, એટલે કે ચીન જે છે એ આપણા અરુણાચલ પ્રદેશ જે છે ત્યાંની મતલબ પહેલે પાર એટલે કે તિબેટ વાળો જે રીજન છે. ઓકે, ત્યાં ચીન જે છે મતલબ મોટા પ્રમાણમાં જે ઇન્વેસ્ટમેન્ટ કરીને પછી ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવી રહ્યું છે, તો આપણે પણ જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવી રહ્યા છે જે અરુણાચલ પ્રદેશ છે ત્યાં. ઓકે, હવે કી પોઈન્ટ જોઈએ તો આ પ્રોજેક્ટ જે છે અરુણાચલ પ્રદેશના અપર સિયાંગ જે જિલ્લો છે ત્યાં સ્થિત છે. ઓકે, ને નદી જોડાતો સિયાંગ જે છે એ નદીનો ઉપયોગ સામેલ છે આની અંદર, ને અરુણાચલ પ્રદેશમાં બ્રહ્મપુત્રા નદી છે તેને સિયાંગ તરીકે ઓળખવામાં આવે છે. ઓકે, કે તેમાં મુખ્યત્વે અરુણાચલ પ્રદેશની જે આદિજાતિ છે એ વસે છે. ઓકે, હવે સહયોગ જોઈએ તો નેશનલ હાઇડ્રો ઇલેક્ટ્રિક પાવર કોર્પોરેશન અને જે નોર્થ ઇસ્ટર્ન ઇલેક્ટ્રિક પાવર કોર્પોરેશન છે તો એના દ્વારા આ પ્રોજેક્ટ નિર્માણ માટે સંયુક્ત રીતે જવાબદાર છે. ઓકે, આ પ્રોજેક્ટ નિર્માણ માટે. ઓકે, પછી પ્રી ફિઝિબિલિટી રિપોર્ટ છે. ઓકે, જે છે એ આપણે નેશનલ હાઇડ્રો ઇલેક્ટ્રિક પાવર કોર્પોરેશન છે એના દ્વારા એક રિપોર્ટ બહાર પાડવામાં આવેલો ડિસેમ્બર 2022માં, જેને પ્રી ફિઝિબિલિટી રિપોર્ટ એટલે કે પ્રી ફિઝિબિલિટી એટલે તમને ખબર પડી જોઈએ ફિઝિબિલિટી કે ફિઝિબિલ છે કે નહીં બનાવવું એમ, એટલે કે આ પ્રોજેક્ટ જે ફિઝિબલ એટલે એક રીતે વ્યાજબી છે કે નહીં. ઓકે, તો એના માટેનો એક રિપોર્ટ બહાર પાડવામાં આવેલો. ઓકે, અને આ રિપોર્ટ જે છે એમાં એવું કહેવામાં આવે છે કે 11,000 મેગાવોટ સુધી જેની ક્ષમતા ધરાવે છે ઇલેક્ટ્રિસિટી પ્રોવાઈડ કરવાની. ઓકે, મતલબ ઇલેક્ટ્રિસિટી આપણે પ્રોડ્યુસ કરી શકો છો જો આપણે આ ડેમ બનાવી લઈશું તો. અને બીજું છે કે 9 બિલિયન ક્યુબિક મીટર જેટલો આપણે પાણીનું પણ જળાશય સંગ્રહ ક્ષમતા પણ દર્શાવે છે. ઓકે, એટલે કે આ મતલબ એક મોટો પ્રોજેક્ટ કહી શકાય. ઓકે, ને આ પ્રોજેક્ટનો જે ખર્ચ છે અંદાજે 1,13,000 જેટલો કરોડ જેટલો ખર્ચ કરવાનો છે આની અંદર. ઓકે, હવે વ્યૂહાત્મક હિલચાલ વિશે જોઈએ તો આ પ્રોજેક્ટનું વ્યૂહાત્મક રીતે યાલુંગ ઝાંગપો જે આપણે બ્રહ્મપુત્રા નદી જેને આપણે અત્યારે જોયું કે જે ચીનમાં છે એ યાલુંગ ઝાંપો તરીકે ઓળખવામાં આવે છે જે નદી છે તેને. ઓકે, અને આ જે છે ચીનના હાઇડ્રો પાવર પ્રોજેક્ટને સામનો કરવા માટે સ્થિત છે. ઓકે, અને ખાસ કરીને જે મેડોક કાઉન્ટી છે એમાં 60,000 મેગાવોટનો વિશાળ સુપર ડેમ બનાવી રહ્યો છે. ઓકે, તમને ખબર જ હશે થોડા ટાઈમ પહેલા ન્યૂઝમાં હતું કે સુપર ડેમ બનાવી રહ્યો છે જે ચાઇના છે એ એની કેપેસિટી કેટલી છે કે એ જે ડેમ બનાવશે એ 60,000 મેગાવોટનો વિશાળ હશે. ઓકે, આપણી તો 11,000 મેગાવોટ છે જે ચાઇના છે એ 60,000 મેગાવોટનું કેપેસિટી ધરાવતું ડેમ બનાવશે. ઓકે, જેને મેડોક કાઉન્ટી છે એ રિજન છે. ઓકે, જે તિબેટમાં છે ત્યાં બનાવવાનું છે. ઓકે, હવે આપણે રિજન જો કઈ જગ્યા છે સુપર ડેમ છે. ઓકે, તો એ જે છે મેડોક છે ત્યાં બનાવવામાં આવશે. ઓકે, અહીંયા છે. ઓકે, જે સુપર ડેમ છે. ઓકે, ને જે 60 ગીગાવોટ જેટલો આપણે કેપેસિટી ધરાવે છે ને આપણે જે બનાવવાનું છે એ બ્રહ્મપુત્રા નદી પર જ છે ને આપણો આ જે અપર સિયાંગ રિજન છે તો આટલા નજીક જ મતલબ જે ચાઇનાનો જે ડેમ બને છે ત્યાર પછી આપણે ઇન્ડિયામાં પ્રવેશ કરે છે બ્રહ્મપુત્રા નદી, તો ત્યારે જ આપણે પણ આ પ્રોજેક્ટ બનાવવાનો છે. ઓકે, જેથી આપણે ભવિષ્યમાં તકલીફ ના થાય એના માટે. ઓકે, ધારો કે એવું માની લઈએ કે હવે ચાઇના જોડે એકદમ રાઇવલી એકદમ વધી ગઈ છે. ઓકે, અને ચાઇના એવું કરે કે આ ડેમમાંથી અચાનક બહુ બધું પાણી છોડી દે. ઓકે, પહેલા તો રોકી રાખ્યું હશે બરોબર છે, અને ત્યાર પછી અચાનક જો બહુ બધું પાણી છોડી દે તો અચાનક છોડવાને કારણે શું થશે કે જે અરુણાચલ પ્રદેશનો જે અપર સિયાંગ જે રિજિયન છે. ઓકે, તે આખો મતલબ ડૂબી જઈ શકે છે. એક રીતે મતલબ એક કાઉન્ટર કરવા માટે આ ડેમ એક મહત્વનો મતલબ પાયો નાખી શકે છે. ઓકે, એને કારણે પણ આ એક મહત્વનું રિજન બને છે. ઓકે, ત્યાર પછી તમે જે સિયાંગનો કોર્સ હોય તો તમે આ જે છે અપર સિયાંગ રિજન છે ત્યાં જ બનાવવાનું છે. ઓકે, હવે આપણે જે મેડોક રિજન છે તે અહીંયા છે. ઓકે, ને આપણું અપર સિયાંગ રિજન છે તો આ રિજનમાં આપણે બનાવવાનું છે જે આપણે આ જે સિયાંગ હાઇડ્રો ઇલેક્ટ્રિક પ્રોજેક્ટ છે તે. ઓકે, તો તાજેતરમાં નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલે સેન્ટ્રલ ગ્રાઉન્ડ વોટર જે બોર્ડ છે એને ઓડિશાના જે જાજપુર જિલ્લાની સુકિંદા ખીણમાં જે ભૂગર્ભ જળના ક્રોમિયમ દૂષણની તપાસ કરવા માટે આગામી 4 અઠવાડિયા માટે તેનું સોગંદનામું દાખલ કરવાનો આદેશ આપ્યો છે. ઓકે, મતલબ એમાં માટે શું કામ કર્યું છે તે માટે. ઓકે, વેલી વિશે જોઈએ તો એ ઓડિશા રાજ્યમાં આવેલું છે. ઓકે, તે ભારતના 97% જે ક્રોમાઇટની જે ઓર છે એટલે કે જે આપણે ઓર એટલે તો તમને ખબર જ હશે કાચી ધાતુ જે કહીએ છીએ. ઓકે, તેને ઓર કહેવામાં આવે છે. તો એ જે 97% આવેલી છે. ઓકે, અને જે વિશ્વની સૌથી મોટી ઓપન કાસ્ટ ક્રોમાઇટ ઓર ખાણોમાંની એક છે. ઓકે, ઓપન કાસ્ટ ક્રોમાઇટ એટલે તમને ઓપન કાસ્ટ એટલે શું તો કે ઓપન મતલબ કે જે જમીનમાં હશે ને ત્યાર પછી આપણે ખોદીને આપણે કાઢીએ છીએ તો તેને ઓપન કાસ્ટ ઓપન કાસ્ટ કહીએ છીએ. ઓકે, હવે લગભગ 70% જે સપાટીના પાણીનું કન્ટામિનેશન જોવા મળે છે જેમાંથી 60% જે પાણી છે એમાંથી
હેક્સાવેલેન્ટ જે ક્રોમાઇટ છે એનું દૂષણ જોવા મળેલું. ઓકે, એટલે કે 70% જે સપાટીના પાણીમાં પ્રદૂષણ જોવા મળ્યું છે અને 60% જેટલું પીવાનું જે પાણી છે એમાં હેક્સાવેલેન્ટ ક્રોમિયમ. હવે હેક્સાવેલેન્ટ ક્રોમિયમ જે મતલબ ક્રોમિયમ જે છે એના બે પ્રકાર છે. ઓકે, એમાંથી એક જે છે હેક્સાવેલેન્ટ જે માનવ માટે ઝેરી હોય છે તો એનું કન્ટામિનેશન જોવા મળે છે. ઓકે, 60% જેટલા પાણીમાં. ઓકે, રહેવાસીઓ માટે જે બ્રાહ્મણી નદી છે એકમાત્ર પાણીનો સ્ત્રોત છે હાલમાં. એની સારવારની સુવિધાઓનો અત્યંત મર્યાદિત છે તે. ઓકે, તો કુદરતી રીતે બની શકે છે જેમ કે ખડકો, પ્રાણીઓના છોડ, માટી, જ્વાળામુખીની ધૂળ અને વાયુઓમાં જોવા મળે છે જે ક્રોમિયમ છે તે. પછી ભૌતિક ગુણધર્મમાં જોઈએ તો ધાતુની ચમક સાથે ખૂબ જ સખત ગ્રે ઘન છે. ઓકે, મતલબ ગ્રે કલરનું છે. ઓકે, ઘન છે. ઓકે, અને સખત હોય છે. ઓકે, અને ધાતુની ચમક પણ છે. ઓકે, બે સ્વરૂપો જોવા મળે છે. એક છે ટ્રાઇવેલેન્ટ ક્રોમિયમ. ઓકે, જે મનુષ્ય માટે સલામત છે, જ્યારે હેક્સાવેલેન્ટ ક્રોમિયમ જે છે એ ઝેરી છે મનુષ્ય માટે. ઓકે, ગુણધર્મો જોઈએ તો હવામાં સ્થિરતા છે, એટલે કે હવામાં જે કલંકિત થતી નથી, એટલે કે એના પર મતલબ એની શું કહેવાય એક રીતે કાટ નથી લાગતો. ઓકે, હીટ રિએક્શન જોઈએ તો બળે છે ત્યારે એ ગ્રીન ક્રોમિયમ ઓક્સાઇડ બનાવે છે. ઓકે, એટલે કે બળીને પછી ગ્રીન ક્રોમિયમ ઓક્સાઇડ બનાવે છે. અને ઓક્સિડેશનમાં જોઈએ તો ઓક્સિજનમાં અસ્થિર રહે છે અને ધાતુના રક્ષણ માટે જે અભેદ્ય ઓક્સાઇડ સ્તર બનાવે છે. ઓકે, હવે આ કેવી રીતના બંને સાચું છે કે જે હવાનું મતલબ હવામાં પણ ઓક્સિજન હોય છે તો એ કાટ કેમ નહીં લાગે. ઓકે, તો જે મતલબ શરૂઆતમાં શું થાય છે કે જે જ્યારે હવાના કોન્ટેક્ટમાં આવશે ત્યારે એ જે ક્રોમિયમ છે એ એક પ્રકારનું પોતાના પર એક અભેદ્ય ઓક્સાઇડનું સ્તર બનાવી લે છે. તો એને કારણે શું થશે કે જે હવાની જે છે એ પ્રોપર રિએક્શન નથી થતી. જે ક્રોમિયમ ધાતુ છે એની અંદર સુધી નહીં મતલબ ખાલી સપાટી પર રિએક્શન થશે અને સ્તર બની જશે. ત્યાર પછીની જે રિએક્શન છે એ એકદમ ઓછી થઈ જાય છે, એટલે ના બરાબર થઈ જાય, એટલે કે રિએક્શન નથી થતી. ઓકે, એપ્લિકેશન જોઈએ તો એનહાન્સિંગ એલોઇઝ. ઓકે, એટલે કે સુધારેલા સખત જે કાટ પ્રતિરોધક લોખંડ, સ્ટીલ અને જે નોન ફેરસ એલોય છે એમાં વપરાય છે. ઓકે, પછી સ્ટેનલેસ સ્ટીલ ઉત્પાદન, એટલે કે સ્ટેનલેસ સ્ટીલ એટલે અને નોન ફેરસ જે એલોય છે, નોન ફેરસ એટલે કે જેમાં લોખંડનો ઉપયોગ નહીં થતો હોય તેના એલોય બનાવવા માટે આ નિર્ણાયક છે. ઓકે, અન્ય ઉપયોગોમાં જોઈએ તો એલોય સ્ટીલ છે, મેટલ પ્લેટિંગ છે, રંગદ્રવ્ય છે, ચામડાની પ્રક્રિયા કરવા માટે છે, ઉત્પ્રેરક એટલે કે જે આપણે કેટાલિસ કહે છે જે પ્રક્રિયાને વધારે ઝડપી બનાવે છે તેના માટે, પછી સપાટીની સારવાર માટે અને પ્રત્યાવર્તન માટે પણ આ યુઝ કરવામાં આવે છે. ઓકે, ફોર ધ ફાઇનાન્સિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર એન્ડ ડેવલપમેન્ટ નાબફીડ. ઓકે, તો સરકારે જે બેંક સમર્થન દ્વારા નેશનલ બેંક ફોર ધ ફાઇનાન્સિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર એન્ડ ડેવલપમેન્ટ અથવા તો નાફેડ જે કહે છે એના મૂડી આધારને વધારીને 1 ટ્રિલિયન કરવા માંગે છે. ઓકે, તો 2021માં સંસદનો એક અધિનિયમ જે ધ નેશનલ બેંક ફોર ધ ફાઇનાન્સિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર એન્ડ ડેવલપમેન્ટ એક્ટ 2021 છે એના દ્વારા સેટઅપ કરવામાં આવ્યું હતું. ઓકે, એટલે એક સ્ટેચ્યુટરી બોડી થઈ ગઈ. ઓકે, આપણે થોડી વાર પહેલા જોયું કે જે સીબીઆઈ છે એ સ્ટેચ્યુટરી બોડી નથી. ઓકે, એટલે કે વૈધાનિક સંસ્થા નથી, જ્યારે આ જે નાફબીડ જે છે ઓકે એ આપણી સંસ્થા સોરી વૈધાનિક સંસ્થા છે. ઓકે, હવે એની પ્રકૃતિમાં જોઈએ તો ભારતમાં એક વિશિષ્ટ વિકાસ નાણાકીય સંસ્થા છે, એટલે કે ડેવલપમેન્ટ ફાઇનાન્સ ઇન્સ્ટિટ્યુશન. એટલે કે કોઈ પણ પ્રકારનું જે આપણે ઇન્ફ્રાસ્ટ્રક્ચર એટલે કે ડેવલપમેન્ટ કરવાનું હોય ત્યારે જે નાણાં પ્રોવાઈડ કરવાનું હોય છે તેના માટેની સંસ્થા છે. ઓકે, એટલે કે વિકાસ નાણાકીય સંસ્થા કહેવામાં આવે છે. ઓકે, એનો હેતુ જોઈએ તો ભારતમાં જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રની લાંબા ગાળાની જે ધિરાણ છે એ જરૂરિયાતોને સંબોધિત કરવા માટે ધ્યાન કેન્દ્રિત કરતી સમર્પિત વિશિષ્ટ સંસ્થા જે છે આ પ્રદાન કરે છે. ઓકે, મતલબ પૈસા પ્રદાન કરે છે. ઓકે, શેના માટે? અને આ જે છે એક પ્રકારનું ધિરાણ છે. ઓકે, આ મતલબ પૈસા નથી આપતી, આ લોન પ્રોવાઈડ કરે છે. ઓકે, લાંબા ગાળાની પણ. ઓકે, લાંબા ગાળા માટે છે. ઓકે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે. ઓકે, થાય છે તો કે એક અખિલ ભારતીય નાણાકીય સંસ્થા છે. ઓકે, એટલે કે આઈફાઈ એટલે કે ઓલ ઇન્ડિયન ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન છે. ઓકે, જે છે એ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના નિયંત્રણ અને દેખરેખ હેઠળ કાર્ય કરે છે. ઓકે, એના ઉદ્દેશ્ય જોઈએ તો ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ માટે લાંબા ગાળાના બિન આશ્રય ધિરાણ આપે છે. ઓકે, મતલબ ધિરાણ આપે છે શોર્ટમાં, એટલું યાદ રાખવું. ઓકે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ માટે. ઓકે, ત્યારબાદ જોઈએ તો ભારતમાં બોન્ડ્સ અને ડેરિવેટિવ્સ છે એને બજારોનો વિકાસને મજબૂત બનાવે છે. હવે કેવી રીતે વિકાસ આપે છે? ઓકે, તો બોન્ડ્સ વિશે તો તમને ખબર જ હશે કે કોઈ બી વસ્તુમાં મતલબ કોઈ પણ આપણે પ્રોજેક્ટ ચાલતો હોય તો એને બોન્ડ્સ બહાર પાડી શકે છે. તો આ શું કરશે કે આ ધિરાણ લોન પ્રોવાઈડ કરશે, તો જે લોન પ્રોવાઈડ કર્યું છે તો એના મતલબ કન્ટેક્સમાં મતલબ જે મતલબ આપણે ઇન્ફ્રાસ્ટ્રક્ચર જે બનાવી રહ્યા છે તો એના મતલબ એને બેઝમાં રાખીને મતલબ એને આધાર રાખીને પછી આ જે છે એ શેર માર્કેટમાં બોન્ડ્સ બહાર પાડશે. ઓકે, અને એના આધારે જે બોન્ડ્સ અને મતલબ જે આપણે જે શેર માર્કેટ કહે છે એનો વિકાસ કરે છે. ઓકે, અને દેશની અર્થવ્યવસ્થાને સતત વધારો કરે છે. ઓકે, ઇન્સ્ટિટ્યુશન વિશે જોઈએ તો વ્યાખ્યા જોઈએ તો ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને મોટા પાયાના જે પ્રોજેક્ટ છે એના માટે ભંડોળ પૂરું પાડવા માટે સરકાર અથવા તો જાહેર સંસ્થાઓની જે માલિકી સંસ્થાઓ છે જ્યાં મોટી બેંકો માટે ધિરાણ આપવું અવ્યવહારુ બને છે તો ત્યાં આ જે છે એ આપે છે. ઓકે, મતલબ લોન આપે છે ત્યાં. ઓકે, કે જ્યાં બેંકો ના આપી શકે તેનાથી જો વધારે જો જોતું હોય તો એના માટે જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટેનું જે ડેવલપમેન્ટ ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન કહેવામાં આવે છે, જે આપણે નાફબીડ જે છે એ પણ એક ડેવલપમેન્ટ ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન જ છે. ઓકે, હવે ભંડોળના પ્રકારમાં જોઈએ તો મધ્ય ગાળાના ભંડોળ જે 1 થી 5 વર્ષના હોઈ શકે છે અને લાંબા ગાળાના ભંડોળ જે છે 5 થી વધુ વર્ષના હોઈ શકે છે. ઓકે,
હવે કઈ જગ્યાએ મતલબ આપણે ઇન્ફ્રાસ્ટ્રક્ચર કયા છે, તો કે પરિવહનમાં જે જોઈએ જેમ કે રસ્તાઓ છે, ધોરીમાર્ગો છે, રેલવે છે, બંદરો છે, એરપોર્ટ છે, તો આવા મોટા ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવા હોય. પછી ઉર્જાનો જેમ કે નવીનીકરણ ઉર્જા છે એના પ્રોજેક્ટ છે. પછી શહેરી ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે જેમ કે પાણીનો પુરવઠો છે, ગટર વ્યવસ્થા છે, એવું કોઈ હોય. પછી સામાજિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર જેમ કે શાળાઓ છે, હોસ્પિટલ છે, એવું કોઈ બનાવવું હોય. અને દૂરસંચાર જેમ કે બ્રોડબેન્ડ છે અને અન્ય સંચાર છે, નેટવર્ક છે, તો આવું બધું બનાવવા માટે જે છે આ લોન આપે છે. ઓકે, એ રીતે ધિરાણ આપે છે. દ્વીપ સમૂહ. તો તાજેતરમાં વિદેશ મંત્રીએ કહ્યું હતું કે ભારતમાં જે મોરેશિયસને ચાગોસ દ્વીપ સમૂહ છે એના મુદ્દે સમર્થન આપવાનું ચાલુ રાખશે અને તેને ડીકોલોનાઇઝેશનમાં જે સ્ટેન્ડ છે એનો અનુરૂપ જ રહેશે. ઓકે, ડીકોલોનાઇઝેશન તો તમને ખબર જ હશે. ઓકે, દ્વીપ સમૂહ વિશે જોઈએ તો એ મધ્ય હિન્દ મહાસાગરમાં એક ટાપુ સમૂહ છે. ઓકે, જે ભારતીય ઉપખંડના દક્ષિણ છેડાથી લગભગ 1000 માઇલ જેટલા દક્ષિણમાં છે. ઓકે, 1600 કિલોમીટર જેટલું દૂર છે. ઓકે, હવે યુનાઇટેડ કિંગડમનો વિદેશી જે પ્રદેશ છે એ નવેમ્બર 8 1965 ના રોજ સ્થપાયેલો. ઓકે, તમે જોઈ શકો છો જે ઇન્ડિયાથી આપણે માલદીવ્સ આવે છે અને ત્યારબાદ છે જે ચાગોસ આર્કિપિયાલાગો, જે આપણે આર્કોપિયાલાગો એટલે કે આપણે જે ટાપુઓનો સમૂહ તરીકે કહેવામાં આવે છે. ઓકે, તો ઉષ્ણકટિબંધીય દરિયાઈ આબોહવા, ઊંચા તાપમાન અને ઊંચું ભેજનું સ્તર ધરાવે છે કેમ કે વિષુવવૃત્તની નજીક છે એટલા માટે. ઓકે, અને આબોહવા જે છે વેપારી પવનો દ્વારા જે આપણે નિયંત્રિત થાય છે. ઓકે, જે ટ્રેડ વિન્ડ્સ આપણે કહીએ છીએ. ઓકે, મુખ્ય ટાપુઓમાં જોઈએ તો ડિયોગો ગાર્સિયા એટોલ છે, પછી જે ડેન્જર આઇસલેન્ડ છે, એંગટોમ ટાપુ છે, ગરુડ ટાપુ છે, નેલ્સન આઇસલેન્ડ છે, પેરસ બનહોસ એટોલ છે. ઓકે, તો આ મતલબ યાદ રાખવાની જરૂર નથી. ઓકે, આઇસલેન્ડનો વિવાદ જોઈએ તો બ્રિટને 1814માં જે મોરિશિયસ સાથેનો જે દ્વીપ સમૂહ હતું તેના પર દાવો કરેલો અને 1966માં જે બ્રિટને મિલિટરી બેઝ માટે યુનાઇટેડ સ્ટેટને જે ચાકોસ ટાપુ છે એનો સૌથી મોટો જે ડિએગો ગાર્સિયા લીઝ છે એના પર આપેલો. ઓકે, મતલબ ડિએગો ગાર્સિયા છે એ લીઝ પર આપેલો. ઓકે, ભાડે આપેલો એક રીતે. ઓકે, જે યુએસએ છે એને. ઓકે, મિલિટરી માટે. ઓકે, હવે ચાગોન્સિયન્સ જે છે એટલે કે જે આઇલેન્ડ પર રહેતા હોય તેને ચાગોન્સિયન્સ કહેવામાં આવશે. ઓકે, એટલે કે જે આપણે ઇન્ડિયન કહીએ છીએ એવી રીતે ચાગોન્સિયન્સ. ઓકે, હવે આફ્રિકન ગુલામો જ્યાં વંશજો જે 18મી સદીમાં ટાપુ પર લાવવામાં આવેલા અને ત્યાર પછી અહીંયા જ રહે છે અને તેમના વતન પાછા ફરવાનો અધિકાર માટે લાંબી કાનૂની લડાઈમાં રોકાયેલા હતા. તો અત્યારે અહીંયા જ છે. ઓકે, એ લોકો કરે છે 1968 થી કે બ્રિટનની આઝાદી મેળવીને ત્યાર પછી જે ચાકોસ ટાપુ છે એના પર સતત પોતાનો દાવો ચાલવી છે. ઓકે, અને ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસ એને પણ ચુકાદો આપ્યો છે 2019માં કે જે ચાગોસ ટાપુ છે એના પર શાસન જે છે એ આપણે મોરિશિયસનું રહેશે. એટલે કે યુકે અધિકાર ફગાવી દીધો છે અને યુકે સરકારને જે દ્વીપ સમૂહમાંથી ખસી જવાની હાકલ કરી છે. ઓકે, એટલે કે મોરિશિયસનો મતલબ દાવો છે એ જે સાચો છે એવું પણ કેવું છે આપણે ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસ છે તેનું. તે એટલે કે એનિમી પ્રોપર્ટી. તો ભારત સરકારે દુશ્મન પ્રોપર્ટી તરીકે વર્ગીકૃત થયેલા જે મિલકતો છે એની હરાજી કરવાનું શરૂ કરી દીધું છે. વિશે જોઈએ તો ભાગલા દરમિયાન જે ભારત છોડ્યા પછી 1962માં અને 1965માં યુદ્ધ પછી જે પાકિસ્તાન અને ચીનની નાગરિકતા મેળવનાર જેટલા પણ લોકો છે એના દ્વારા જે પાછળ છોડી ગયેલો જે સ્થાવર અથવા તો જંગમ જે સંપત્તિ છે એને આપણે દુશ્મન સંપત્તિ તરીકે ગણી છે. ઓકે, હવે આની અંદર રિયલ એસ્ટેટ, બેંક ખાતા, શેર, સોનું અને અન્ય સંપત્તિનો પણ સમાવેશ થાય છે. ઓકે, માં કસ્ટોડિયન જોઈએ તો કસ્ટોડિયન ઓફ એનિમી પ્રોપર્ટી ફોર ધ ઇન્ડિયા CEPI જે છે એ કસ્ટોડિયન તરીકે કાર્ય કરશે. કસ્ટોડિયન એટલે કે એને જાળવવાનું કામ કરશે. ઓકે, અને એ જે છે એ એનિમી પ્રોપર્ટીઝ એક્ટ 1968 હેઠળ બનાવવામાં આવેલી એક ઓથોરિટી છે. ઓકે, 1968ની જે આપણે એનિમી પ્રોપર્ટીઝ એક્ટ હતો 1968નો તેની અંદર 2017માં સુધારો કરવામાં આવ્યો જેની અંદર આપણે શત્રુ સંપત્તિ એટલે કે એનિમી એક્ટ જે સુધારો અને માન્યતા અધિનિયમ 2017 છે એ જણાવે છે કે જે પાકિસ્તાન અને ચીનમાં જે સ્થળાંતરિત કરી ગયા જે લોકો છે એના અનુગામી જે ભારતમાં બાકી રહેલા જે લોકો છે એટલે કે મતલબ જે રિશ્તેદાર છે અથવા તો એમના પુત્ર હોઈ શકે છે અથવા તો બીજું કોઈ રિલેટિવ્સ હોઈ શકે છે તે એમના જે ભારતમાં જે બાકી રહેલી જે મિલકતો છે એના પર કોઈ પણ પ્રકારનો દાવો નથી કરી શકતા. ઓકે, ઉત્તરાધિકારીનો જે કાયદો છે એ પણ દુશ્મન મિલકતો માટે લાગુ નથી પડતો. ઉત્તરાધિકારીનો દાવો તો તમને ખબર જ હશે કે તમારા પપ્પાનું જે મિલકત છે તમને મળે. ઓકે, પછી દુશ્મન અથવા તો દુશ્મન વિશે અથવા તો દુશ્મનની જે પેઢી દ્વારા જે કસ્ટોડિયનમાં નિહિત જે કોઈ પણ મિલકત છે એના ટ્રાન્સફરને પણ પ્રતિબંધિત કરે છે. ઓકે, પછી અધિનિયમ મુજબ જ્યાં સુધી તેનો નિકાલ ન થાય ત્યાં સુધી જે દુશ્મનની મિલકત છે એની જાળવણી માટે કસ્ટોડિયન જવાબદાર છે. ઓકે, હવે કસ્ટોડિયન તો તમને ખબર જ છે કે એનિમી પ્રોપર્ટીઝ જે રેગ્યુલેટર હતો. ઓકે, આપણે અત્યારે થોડું વાર પહેલું જોઈએ CEPI જે જોઈ લો. ઓકે, CEPI. ઓકે, એટલે કસ્ટોડિયન ઓફ એનિમી પ્રોપર્ટી ફોર ઇન્ડિયા. ઓકે, તો આવું આપણે ફૂલ ફોર્મ જોયેલું જે એક કસ્ટોડિયન તરીકે કામ કરશે એટલે કે સાચવવાનું કામ કરશે. ઓકે, આંકડા જોઈએ તો ભારતમાં 13,252 જેટલી દુશ્મન મિલકતો છે જેની કિંમત જે છે 1 લાખ કરોડ જેટલી છે. ઓકે, આ મોટાભાગની મિલકતો જે છે પાકિસ્તાનમાં સ્થળાંતરિત કરી ગયા જે લોકો છે એમની છે જેમાં સૌથી વધુ મિલકતો છે એ ચીનમાંથી સ્થળાંતરિત કરી ગયા લોકોની છે. ઓકે,
હવે ઉત્તર પ્રદેશમાં સૌથી વધુ દુશ્મનની મિલકત છે જે 5,982 જેટલી છે અને ત્યારબાદ પશ્ચિમ બંગાળમાં 4,354 જેટલી છે. ઓકે, આ બધું યાદ રાખવાની કોઈ જરૂર નથી. ઓકે, બોક્સ પ્રોગ્રામ. તો તાજેતરમાં નેશનલ ફિલ્મ ડેવલપમેન્ટ કોર્પોરેશન NFDC એ ભારતમાં વોઇસ ઓવર કલાકારો માટે ધ વોઇસ બોક્સ નામનો એક અપ્લિક અપસ્કિલિંગ પ્રોગ્રામ છે એ શરૂ કર્યો છે, જે નેટફ્લિક્સ ઇન્ડિયા સાથે હાથ મિલાવ્યો છે એના માટે. ઓકે, નેટફ્લિક્સ ઇન્ડિયા તો નેટફ્લિક્સ તો તમને ખબર જ હશે, પણ જે નેશનલ ફિલ્મ ડેવલપમેન્ટ કોર્પોરેશન છે એના વિશે નહીં ખબર હોય તો આ જાણવું જરૂરી છે. ઓકે, ને વોઇસ ઓવર કલાકારો એટલે તમને ખબર જ હશે કે જે આપણે હોલિવૂડની જે મૂવી છે, ઓકે, તો એમના જે આપણે હિન્દીમાં જે ડબ કરીએ છીએ, ઓકે, તો એના માટે જે આર્ટિસ્ટ હોય છે, જે કલાકાર હોય છે, તે એમને કહેવામાં આવે છે વોઇસ ઓવર કલાકારો. ઓકે, પ્રોગ્રામ જે છે એની અંદર તાલીમ આપવા માટે જે અંગ્રેજી, હિન્દી, મરાઠી, બંગાળી, મલયાલમ, તમિલ, તેલુગુ અને ગુજરાતી ભાષાનો સમાવેશ થાય છે. જે વોઇસ ઓવર કલાકારો માટે પ્રાયોર લર્નિંગ એટલે કે રેકોગ્નિશન ઓફ ધ પ્રાયોર લર્નિંગ જે RPL છે એ તાલીમની માન્યતા જરૂરી છે. ઓકે, પછી એમાં પાત્રતા જોઈએ તો મીડિયા અને મનોરંજન ક્ષેત્રમાં 2 વર્ષ કે વધુનો અનુભવ ધરાવતી વ્યાવસાયિક પ્રાધાન્યતા મહિલાઓ માટે ખુલ્લું છે આ, અને જેઓ તેમને વોઇસ ઓવર કૌશલ્યને વધારવા માંગે છે તો એમના માટે છે. ઓકે, આ જે છે. પછી ભંડોળ જોઈએ તો નેટફ્લિક્સ ફંડ ફોર ધ ક્રિએટિવ ઇક્વિટી છે એના દ્વારા પ્રાયોજિત થશે, જેને વૈશ્વિક સ્તરે ટીવી અને ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં અંડર પ્રેઝન્ટેડ જે સમુદાય છે એને ટેકો આપવા માટે 5 વર્ષમાં વાર્ષિક $100 મિલિયન જેટલું પ્રતિબદ્ધ કર્યા છે. ઓકે, મતલબ આ જે નેટફ્લિક્સ દ્વારા એક ફંડ ફોર ધ ક્રિએટિવ ઇક્વિટી છે એવો નામનો ફંડ છે, જેની અંદર $100 મિલિયન જેટલું આપણે રૂપિયા હશે, જે ટીવી અને ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં જે અંડર રિપ્રેઝેન્ટેડ જે સમુદાય છે એને ટેકો આપવા માટેનું મેઇન કામ કરશે. ઓકે, અંડર પ્રેઝન્ટેડમાં આપણે જેમ કહી શકીએ કે ગુજરાતી છે, જ્યાં હિન્દી તો આપણે આખા દેશમાં ચાલે છે, પછી મરાઠી છે આપણે મતલબ રિજનલ લેંગ્વેજ થઈ ગઈ, બંગાળી થઈ ગઈ, મલયાલમ થઈ ગઈ, તમિલ થઈ ગઈ, તેલુગુ થઈ ગઈ, ગુજરાતી થઈ ગઈ. તો આવા બધા ભાષામાં જે ઓછી ડબ થતી હશે, જે આપણે હોલિવૂડની મૂવી છે તે એ ગુજરાતીમાં તો આપણે કોઈ દિવસ નથી જોવા, મોસ્ટલી હિન્દીમાં જોતા હોય છે. તો એવી જે અંડર રિપ્રેઝેન્ટેડ જે ભાષાઓ છે તેમને મતલબ અપસ્કેલ કરવા માટે, એમને સારી રીતે પ્રોત્સાહન આપવા માટે આ નેટફ્લિક્સનો એક પ્રોગ્રામ છે. ઓકે, પ્રશિક્ષણ, અતિથિ પ્રવચનો, માર્ગદર્શન સત્રો છે એના સહિત સંરચિત જે વર્કશોપ છે, ત્યારબાદ મૂલ્યાંકન પણ થશે આમાં. ઓકે, ભારતના 7 મોટા શહેરોમાં આયોજિત છે. નવી દિલ્હી છે, મુંબઈ છે, કોલકાતા છે, અમદાવાદ છે, હૈદરાબાદ છે અને કોચી. ઓકે, એટલે અમદાવાદ પણ આવી ગયું છે આની અંદર. ઓકે, તમારામાંથી કોઈ જો વોઇસ એક્ટર બનવા માંગતો હોય તો ટ્રાય કરી શકો છો, પણ તમારી પાસે 2 વર્ષનો એક્સપિરિયન્સ હોવો જરૂરી. ઓકે, દરેક બેચમાં 30 જેટલા ઉમેદવારોને સમાવી શકાશે અને 210 જેટલા સહભાગીઓ પ્રારંભિક તપાસ દ્વારા પસંદ કરવામાં આવશે. ઓકે, ઓછામાં ઓછા 50% જે સહભાગી મહિલાઓ હશે એની અંદર. ઓકે, એટલે કે 50% મહિલાઓને વધારે ધ્યાન આપવામાં આવશે આની અંદર. ઓકે, મતલબ 50% મહિલાઓ રાખવાની છે શોર્ટમાં. ઓકે, એટલે કે મહિલાઓ પર વધારે ધ્યાન છે. ઓકે, પછી પલ એકેડમી છે એ ભારતની અગ્રણી ડિઝાઇન સંસ્થા તાલીમ ભાગીદાર તરીકે સેવા આપશે. ઓકે, વિશેષ પ્રોજેક્ટમાં જોઈએ તો દરેક બેચમાંથી 7 ટોચના જે સહભાગીઓ છે એમને નેટફ્લિક્સનો એક પ્રોગ્રામ છે જે આઝાદી કી અમૃત કહાનિયા એમાં યોગદાન આપશે. ઓકે, અને જે ભારતની સ્વતંત્રતા ચળવળ વિશેની જે વાર્તાઓ છે એનું વર્ણન કરશે. ઓકે, તો નેશનલ ફિલ્મ ડેવલપમેન્ટ કોર્પોરેશન વિશે થોડું જાણી લઈએ તો માહિતી અને પ્રસારણ મંત્રાલય જે છે એના હેઠળનું જાહેર ક્ષેત્રનું સાહસ છે. ઓકે, ભારત સરકાર દ્વારા 1975માં સ્થપાયેલું. ઓકે, અને એનો ઉદ્દેશ્ય જે છે ભારતીય ફિલ્મ ઉદ્યોગોને સંગઠિત, કાર્યક્ષમ અને સંકલિત વિકાસનું આયોજન અને પ્રોત્સાહન આપવાનું છે. ઓકે, હવે નેટફ્લિક્સ વિશે જો હોય તો તમને ખબર જ છે કે કયા કયા શો આવતા હોય છે. ઓકે, પણ નેટફ્લિક્સ જે છે શરૂઆત તમને ખબર હોય તો એક સીડીની કંપની તરીકે કરવામાં આવેલી. ઓકે, જે આપણે ગોળ ગોળ સીડી આવતી હતી ને રાઉન્ડ રાઉન્ડ. ઓકે, તો તે રીતે એને શરૂઆત કરી અને અત્યારે તમે જોઈ શકો છો કે કેટલા ઉપર છે. ઓકે, કોમન સર્વિસ સેન્ટર્સ જે છે તો એને કોમન સર્વિસ સેન્ટર સ્પેશિયલ પર્પઝ વ્હીકલ છે એને પોતાની સ્થાપનાના 15 ગૌરવશાળી વર્ષની ઉજવણી કરી હતી. કોમન સર્વિસ સેન્ટર વિશે જોઈએ તો એ જે છે ભારત સરકારના જે ઇલેક્ટ્રોનિક્સ અને આઈટી મંત્રાલય જે એટલે કે માઇટી આપણે કહીએ છીએ. ઓકે, માઇટી જે માઇટી તરીકે ઓળખું છું. ઓકે, તો એની પહેલ છે. ઓકે, હવે એનું કાર્ય જોઈએ તો ભારતના જે ગ્રામીણ નાગરિકો છે એને એકીકૃત રીતે સરકારી, ખાનગી, સામાજિક ક્ષેત્રની સેવાઓ માટે ફ્રન્ટ એન્ડ ડિલિવરી પોઈન્ટ તરીકે કાર્ય આપે છે. એટલે કે સૌથી પહેલા આ કામ કરશે. ઓકે, પછી ગામડામાં વિવિધ જે ઇલેક્ટ્રોનિક સેવાઓ છે એના પહોંચાડવા માટે એક્સેસ પોઈન્ટ ડિજિટલી અને આર્થિક રીતે જે સમાવિષ્ટ સમાજમાં યોગદાન આપવાનું કાર્ય કરે છે. ઓકે, એટલે કે મતલબ સૌથી પહેલા આ કામ કરશે જે કોમન સર્વિસ છે એ પ્રોવાઈડ કરવાનો. જે સેવાઓ વિશે જોઈએ તો આવશ્યક જાહેર ઉપયોગિતા સેવા. ઓકે, જે મતલબ નોર્મલ જે સેવાઓ છે તે, પછી સામાજિક કલ્યાણ યોજનાઓ છે, આરોગ્ય સંભાળની સેવાઓ છે જેમ કે પોલિયોની રસી છે, એવી બધી સેવાઓ, પછી નાણાકીય સેવાઓ છે કે ધિરાણ જોઈતું હોય અથવા તો આપણે ખબર હોય કે આપણે એક સ્કીમ જેવું હતું કદાચ, કે એમાં શું હતું કે એક મતલબ એક પર્ટિક્યુલર વ્યક્તિ હશે એને કહી દેવામાં આવે કે મને આટલા રૂપિયા ઉપાડવા છે, તો તમારા આધાર કાર્ડના આધારે
તમારા બેંકમાંથી તમને પૈસા ઉપાડીને આપી દેશે. ઓકે, એવું કંઈ હતું. ઓકે, પછી શિક્ષણ સેવાઓ છે. ઓકે, કે જે મતલબ આપણે જે નોર્મલ લોકો છે એ મતલબ કોઈ જગ્યાએ સ્કૂલ અવેલેબલ ના હોય તો જે મતલબ આવરલી બેસિસ એટલે કે દર 2 કલાક માટે કે વધારે કલાક માટે જે ગામડાના છોકરાઓ છે તેમને ભણાવશે, એકદમ નાના નાના છોકરાઓ છે તેમને. ઓકે, પછી કૃષિ સેવાઓ છે. ઓકે, પછી ગ્રામીણ અને દૂરના વિસ્તારમાં જે નાગરિકો માટે B2C. ઓકે, B2C તો તમને ખબર જ છે કે બિઝનેસ ટુ કસ્ટમર છે, એ સેવાઓનું યજમાન કરશે. ઓકે, આમાં નેટવર્ક જોઈએ તો દેશની જે પ્રાદેશિક, ભૌગોલિક, ભાષાકીય અને જે સાંસ્કૃતિક વિવિધતા છે એને પૂરી કરતું અખિલ ભારતીય નેટવર્ક છે. ઓકે, અને આ જે છે એ સામાજિક, નાણાકીય અને ડિજિટલી જે સમાવિષ્ટ સમાજ છે અને સરકારના આદેશને સક્ષમ કરે છે. ઓકે, ધ એપિડમિક પ્રિપેર્ડનેસ ઇનોવેશન. ઓકે, CEPI. ઓકે, તો તાજેતરમાં જે વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય છે અને કેન્દ્રીય મંત્રીએ ફરીદાબાદમાં જે મહામારી તૈયાર ઇનોવેશન ગઠબંધન. ઓકે, આ નહીં, આ ફૂલ ફોર્મ નથી સારું. ઓકે, આનું ફૂલ ફોર્મ છે કોએલિશન ઓફ ધ એપેડમિક પ્રિપેર્ડનેસ ઇનોવેશન. ઓકે, એના હેઠળ એશિયાની પ્રથમ આરોગ્ય સંશોધન સંબંધિત જે પ્રી ક્લિનિકલ નેટવર્ક સુવિધા છે એનું ઉદ્ઘાટન કર્યું છે. હવે આમાં એટલું યાદ રાખવું કે પ્રી ક્લિનિકલ જે નેટવર્ક સુવિધા છે એ જે છે એ આપણે CEPI એટલે કે કોએલિશન ઓફ ધ એપેડમિક પ્રિપેર્ડનેસ ઇનોવેશન છે એનો ભાગ છે. ઓકે, જાહેર અને ખાનગી પરોપકારી અને જે નાગરિક સંસ્થાઓ વચ્ચે ભાગીદારી તરીકે 2017માં આની શરૂઆત કરવામાં આવી હતી. એની સ્થાપના જોઈએ તો નોર્વે અને ભારતીય સરકારો, બિલ એન્ડ મિલિન્ડા ગેટ્સ ફાઉન્ડેશન છે, જે વેલકમ ટ્રસ્ટ અને વર્લ્ડ ઇકોનોમિક ફોરમ છે એના દ્વારા દાવોસ સ્વિટ્ઝરલેન્ડમાં સ્થાપાયેલું. ઓકે, મિશન જોઈએ તો રોગચાળા અને રોગચાળાના જોખમો માટે રસીઓ અને અન્ય જૈવિક પ્રતિરોધક માટે પગલાં વિકસાવવાનો વેગ આપવાની છે અને જેથી ખાતરી કરી શકાય કે જે જરૂરિયાતવાળા તમામ લોકો છે એની સુલભતા છે. ઓકે, એટલે કે મતલબ એવી મતલબ રસીઓ તો વિકસાવવાની છે પણ ઝડપી વિકસાવવાની છે. ઓકે, એના માટે કાર્ય કરે છે. ઓકે, તો 50થી વધુ રસીઓના ઉમેદવારો અથવા તો બહુવિધ જે ઉચ્ચ જોખમો છે જેમાં પેથોજન્સ અથવા તો બીજા કોઈ રોગો છે એને સંભવિત ભાવિ જોખમો માટે પ્લેટફોર્મ તકનીકો વિકાસને સમર્થન આપે છે. ઓકે, એટલે કે તકનીકો માટેનું એક પ્લેટફોર્મ છે. ઓકે, તકનીક માટેનું વિકાસ માટેનું એક પ્લેટફોર્મ છે. ઓકે, હવે આમાં પંચવર્ષીય યોજના છે 2022 થી 2026 સુધી. જે યોજના છે એનું કેન્દ્ર 100 દિવસનું મિશન છે, જેનો ઉદ્દેશ્ય નવા જોખમો સામે સુરક્ષિત, અસરકારક અને વૈશ્વિક સ્તરે સુલભ રસી વિકસાવવા માટે સમય ઘટાડવાનો છે. ઓકે, એટલે કે ધારો કે કોરોના છે. ઓકે, તો એની વેક્સિન બનતા કેટલી બધો ટાઈમ લાગી ગયો, તો એવું ફરીથી ના થાય તો એનું મિશન આવું છે કે જે પણ આપણે વેક્સિન વિકસાવીએ તો એને આપણે 100 દિવસની અંદર જ બનાવી શકીએ. તો એ સમય જે છે ઘટાડવા માટેનું મેઇન કામ છે આનું. ઓકે, સહયોગ છે. ઓકે, કોલેબોરેશન છે. ઓકે, તો આધાર જોઈએ તો બાયોટેકનોલોજી વિભાગ વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય હેઠળ જે આવેલ છે તે ભારત સરકારના ઇન્ડોસીપી જે મિશન છે એને સમર્થન કરે છે. ઓકે, હવે એનો ઉદ્દેશ્ય જોઈએ તો ઝડપી રસી વિકાસ માટે, ભારતીય રસી વિકાસ માટે સમર્થન દ્વારા રોગચાળાની જે સદ્ધરતા પર ધ્યાન કેન્દ્રિત કરે છે. ઓકે, આમાં મતલબ મેઇન ઇશ્યુ તો એ જ છે કે ઝડપી રસી વિકાસ કરવાનો છે આપણે. ઓકે, અમલીકરણમાં જોઈએ તો બાયોટેકનોલોજી ઇન્ડસ્ટ્રી રિસર્ચ આસિસ્ટન્સ કાઉન્સિલ જે બિરાક તરીકે ઓળખાય છે એના ખાતે સમર્પિત પ્રોગ્રામ મેનેજમેન્ટ યુનિટ છે. ઓકે, એના દ્વારા સંચાલિત થાય છે. ઓકે, બ્લાઇટ રોગ તો સેન્ટ્રલ પોટેટો રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટે તાજેતરમાં જે દેશભરમાં બટાટાના જે ખેડૂતો છે એમને એક એડવાઇઝરી જારી કરી હતી, જેમાં હવામાનની સ્થિતિના ફેરફારને કારણે જે પાકમાં મોડા બ્લાઇટ રોગના ઊંચા જોખમી ચેતવણી આપવામાં આવી હતી. ઓકે, તો એ જે છે એ ફાઇટોફથોર ઇન્ફેક્ટેન્સ. ઓકે, જે ટામેટા અને બટાકાને અસર કરતી ગંભીર ફંગલ રોગ છે. ઓકે, આ ફંગી દ્વારા થાય છે, ફંગલ રોગ છે. ઓકે, બેક્ટેરિયા નથી, ફંગસ છે. ઓકે, હવે સંક્રમણ જોઈએ તો સોરી બેક્ટેરિયા કે વાયરસ નથી, ફંગસ છે. ઓકે, સોરી. ઓકે, સંક્રમણ જોઈએ તો ચેપગ્રસ્ત ટ્રાન્સપ્લાન્ટ જ્યાં સમય જે બટાટા અથવા તો ટામેટાના છોડ અને અમુક સંબંધિત જે નીંદણ છે એનાથી ફેલાય છે. ઓકે, વાયુજન્ય બીજકણ છે જે તોફાનોમાં ખૂબ જ સારી રીતે મતલબ ફેલાય છે અને ખાસા લાંબા અંતર સુધી મુસાફરી કરી શકે છે. વરસાદ જે છોડ પર બીજકણ જમા થાય છે અને જે ચેપનું કારણ બને છે અને ઠંડા ભીના હવામાન દ્વારા અનુકૂળ છે, મતલબ ભીના વાતાવરણમાં અનુકૂળ છે. જે પરિસ્થિતિઓ અનુકૂળ હોય તો પુનરાવર્તિત ચક્ર તરફ દોરી શકે છે, એટલે ફરીથી પણ થઈ શકે છે. જોઈએ તો ગોળાકાર અથવા તો અનિયમિત આકારનો જે ઘેરો લીલો, જાંબલી, કાળો જે છે એ કલર થઈ શકે છે. ઓકે, હવે આ પાંદડા અને જે દાંડી છે એના પર હિમ લાગતી એટલે કે જે મતલબ બરફથી જો કોઈ નિશાન થઈ ગયું હોય એના જેવો ઈજાનો એવો નિશાન બની જાય છે. ઓકે, પછી 15 mm સુધીની મતલબ 0.6 જેટલું ઊંડાઈએ રોડનો વિકાસ થઈ શકે છે. ઓકે, ગૌણ ચેપમાં જોઈએ તો ફૂગ અને બેક્ટેરિયા છે, દાખલા તરીકે એર્બિનિયા જે પ્રજાતિ છે ઘણીવાર બટાકાના કંદ પર આક્રમણ કરે છે, જેના કારણે જે સંગ્રહ, પરિવહન અને માર્કેટિંગ હોય તે તમે એનું નોંધપાત્ર નુકસાન થઈ શકે છે. સંચાલનમાં જોઈએ તો ફૂગનાશકોનો ઉપયોગ કરવો જોઈએ, જે સમયસર ઉપયોગિતા કરવાથી રોગનું સંચાલન થઈ શકે છે અને ઝડપી રોગચાળો એટલે કે એકવાર પાકને જો ચેપ લાગે ત્યાર પછી જો રોગચાળો ઝડપથી થઈ શકે છે. ઓકે,
ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ એટલે કે આર્કોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા છે એને વૈજ્ઞાનિક સર્વેક્ષણમાં અહેવાલમાં જણાવ્યું હતું કે ભોજશાળા સંકુલ છે એનું હાલનું માળખું જે છે એક મંદિરના અવશેષોનો ઉપયોગ કરીને બનાવવામાં આવ્યું હતું અને તે સ્થળ પર અગાઉ અસ્તિત્વમાં હતું કે એટલે આ જગ્યાએ એક મંદિર હતું ઓકે જેને મસ્જિદમાં કન્વર્ટ કરવામાં આવેલું છે ઓકે તો એ જે છે ધાર જિલ્લામાં મધ્યપ્રદેશમાં આવેલું છે ઓકે ઐતિહાસિક પૃષ્ઠભૂમિ જોઈએ તો 1084માં રાજા ભોજ દ્વારા બનાવવામાં આવેલું ઓકે 1000 થી 10,000 1055 ઓકે જે રાજા ભોજનો કાર્યકાળ હતો ઓકે રાજવંશ જોઈએ તો પરમાર રાજવંશ છે ઓકે એનો હેતુ જે છે સંગીત સંસ્કૃતિ ખગોળશાસ્ત્ર યોગ આયુર્વેદ અને ફિલોસોફી શીખવા માટે યુનિવર્સિટી તરીકે સેવા આપતું હતું ઓકે ત્યારબાદ જોઈએ તો ઐતિહાસિક ઘટનામાં જોઈએ તો 1305 એડીમાં અલાઉદ્દીન ખિલજી દ્વારા તેના પર પ્રથમ હુમલો કરવામાં આવેલો અને ત્યારબાદ 1514 એડીમાં મહેમૂદ શાહ ખિલજી સેકન્ડ દ્વારા હુમલો કરવામાં આવેલો જેને દરગાહમાં રૂપાંતરિત કરવાનો પ્રયાસ કરેલો ઓકે અને જે સરસ્વતી મંદિરની બહાર જે કમાલ મોલા છે એના દ્વારા એમનું મકબરાનું નિર્માણ કરેલું ઓકે હવે શિલાલેખ જોઈએ તો પ્રાકૃત સ્ત્રોતો છે એની અંદર તે કર્માવતાર જે વિષ્ણુનો જે મકર અવતાર છે એના વિશે પ્રાકૃત ભાષામાં 2 સ્ત્રોત દર્શાવે છે આની અંદર ઓકે અને સંસ્કૃત વ્યાકરણ એટલે કે સંસ્કૃતના મૂળાક્ષરો સંજ્ઞા ક્રિયાપદ અંત અને જે 10 કાળ છે અને મૂળના ઘોષણો છે એના દર્શાવતા 2 સર્પબંધ આધારસ્તંભ શિલાલેખ મળ્યા છે ઓકે 1951 જે પ્રાચીન અને ઐતિહાસિક સ્મારક અને પુરાતત્વીય સ્થળો અવશેષો જે રાષ્ટ્રીય મહત્વની ઘોષણા અધિનિયમ 1951 છે એના હેઠળ રાષ્ટ્રીય મહત્વના સ્મારક તરીકેની ઘોષણા મળેલી ઓકે સંરક્ષણમાં જોઈએ તો હાલના જે પ્રાચીન સ્મારકો અને પુરાતત્વીય સ્થળો છે એના અવશેષો છે એનો અધિનિયમ 1958 હેઠળ ભારતીય પુરાતત્વ જે આપણો સર્વેક્ષણ વિભાગ છે એટલે કે આપણે આર્કોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા છે એના દ્વારા સુરક્ષિત છે ઓકે એટલે કે એના દ્વારા સંરક્ષણ કરવામાં આવે છે આ બધા જગ્યાનું ઓકે પ્લીઝ સબસ્ક્રાઇબ લાઈક એન્ડ શેર થેન્ક યુ ફોર લિસનિંગ મારી 5 કલાકની મહેનતને થોડું જસ્ટિફાઈ કરીને લાઈક એન્ડ સબસ્ક્રાઇબ એટલે તમારો ફીડબેક આપી દેજો ઓકે તો થેન્ક યુ ફોર લિસનિંગ જય હિન્દ વંદે માતરમ